બધું મળી જાય તો સક્સેસફુલ નથી થવાતું, એવું એક સુંદર મજાનું ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરું તો સિકંદર નાની ઉંમરનો હતો ને જ્યારે એના પિતાએ કેટલાક પ્રદેશો જીતીને આવ્યા ને ત્યારે એ તો રોડતો હતો. એને એ બીક હતી કે જો મારા પિતા બધું જીતી જશે તો હું શું કરીશ. અને જ્યારે મોટો થયો ને અડધી દુનિયા ઉપરનું રાજ્ય એને જીતી લીધું, છતાંય તમે જાણો છો કે અંતે તો એ નિરાશ થઈને જ મૃત્યુ પામ્યો હતો. અને દુનિયાના સર્વોત્તમ વૈદ હતા એ બધાએ એની નનામી ઉપાડી હતી ને હાથ બહાર રખાવ્યા હતા, એટલું બતાવવા માટે કે આખી દુનિયા જીતી છતાંય ભેગું કાંઈ લઈને નથી જવાનું. આ સિકંદરને ક્યાં દફનાવવામાં આવ્યો અથવા તો ક્યાં એનું અંતિમ સ્મારક છે, ગૂગલ ઉપર સર્ચ કરજો, ક્યાંય મળશે નહીં. આટલી મોટી દુનિયા જીતનારો માણસ પણ એનું ક્યાંય નામો નિશાન રહ્યું નહીં. અને સાવ એમ કહી શકાય કે ગરીબ ભક્તો થઈ ગયા ભગવાનના કેટલાય, તુકારામ ને નરસિંહ મહેતા ને આવા તો કેટલાય ભક્તો થઈ ગયા. એની જગ્યાઓ થઈ ગઈ ને એના સ્મારકો થઈ ગયા, જેને દુનિયામાં આમ જોવા જાવ તો કાંઈ એટલું બધું ભેગું નહોતું કર્યું, પણ એક પ્રભુ નામનો ખજાનો ભેગો કર્યો હતો ને તો એના લીધેથી દુનિયા હજી એને યાદ કરે છે. ને બસો ભરી ભરીને જાત્રા આ બધા સ્થળોએ લોકો દર્શન કરવા આવે છે.